અત્યારે જે અમૂલમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે નોકરી પર બધાને રાખી રહ્યા છે 20 લાખ 25 લાખ, જ્યારે પશુપાલકો મુશ્કેલીમાં છે ત્યારે એમનો અવાજ સાંભળવા, એમનું દર્દ સાંભળવા માટે એ અહીં ઉપસ્થિત થયા છે અને એમને સહકાર આપવા માટે આવ્યા છે. રાહુલ ગાંધી અત્યારે આણંદમાં પશુપાલકો સાથે બેઠક કરી છે અને પશુપાલકો, જે મહિલા પશુપાલકો છે એ આપણી સાથે જોયા છે. આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને શું મુદ્દા રહે રાહુલ ગાંધી આપની સાથે મુલાકાત કરી? મારું નામ મૌનીબા દીપેશસિંહ મૈડા છે. આજે અહીંયા આગળ રાહુલ ગાંધી આવ્યા હતા તો મેઇન મુદ્દા તો એ રહ્યા કે જે પશુપાલકોની જે વેદના છે એ એમને સાંભળી, એમની આગળ રજૂ કરી. ચાહે ફેટ ઉપર પ્રશ્ન હોય કે ફેટ વધારે ઓછી પર પૈસા આપે છે, તો એ પ્રશ્ન એ રીતે પણ રજૂ થયો કે જો તમે દૂધ લો છો ત્યારે ફેટ જોવો છો કે આ 70 ફેટનું દૂધ છે, 90 ફેટનું દૂધ છે, તો તમે એ પ્રમાણે પૈસા આપો છો. તો શું દૂધ આપતી વખતે ફેટ જો એ ગ્રાહક માટે જરૂરી છે કે નહીં એમ. પછી ચાહે દાણનો પ્રશ્ન હોય, એ અત્યારે જે અમૂલમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે નોકરી પર બધાને રાખી રહ્યા છે 20 લાખ 25 લાખ લાખોમાં, તો એ બધા મુદ્દા ઉપર ચર્ચા થઈ અને રાહુલજીએ બધા પશુપાલકોને પણ આશ્વાસન આપ્યું અને વિશ્વાસ બતાવ્યો છે કે તમે જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું તમારી સાથે ઊભો છું. અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવો, આપણો અધિકાર છે અને હું દરેક લડાઈમાં તમારી સાથે ઊભો છું. એવું નથી લાગતું કે સહકારી સંસ્થાનું ઇલેક્શન આવી રહ્યું છે એટલે આ મુલાકાત હોઈ શકે રાહુલ ગાંધીની? આ પ્રશ્ન એ કદાચ મને એવું નથી લાગતું કે આ મુલાકાત એટલે હોઈ શકે, કારણ કે પ્રશ્ન જ્યારે પશુપાલકોને થયો ત્યારે એ અહીં પધાર્યા છે અને એમણે અમારી આ વાત સાંભળી છે. વાત અમુક કોઈ ભાજપ કોંગ્રેસ એવા કોઈ પક્ષની નથી. આજે હું તમને એમ કહું કે કોઈ બી પશુપાલક હોય, ચાહે કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, એ એનું મહેનતાણું તો સેમ જ કરે છે ને. બધું એનું જે કામ કરવાનું હોય એનું તો એ સેમ જ કરે છે, એમાં કોઈ પાર્ટી નથી આવતી, બરોબર? તો અત્યારે જ્યારે પશુપાલકો મુશ્કેલીમાં છે ત્યારે એમનો અવાજ સાંભળવા, એમનું દર્દ સાંભળવા માટે એ અહીં ઉપસ્થિત થયા છે અને એમને સહકાર આપવા માટે આવ્યા છે. લાગે છે આ મુલાકાત પછી તમારા જે પશુપાલકોના જે પ્રશ્નો છે એનું સમાધાન આવશે? ચોક્કસપણે આવશે, કારણ કે અત્યારે અહીં કોઈ પક્ષ જોવામાં નથી આવી રહ્યો. અહીં બધા પશુપાલકો એક થયા છે અને હવે આગળનો નિર્ણય તો એ રીતે જ હશે કે બધા પશુપાલનો હવે એક થઈને આની લડાઈ આપશે, આંદોલન કરશે. બધી રીતની તૈયારી ધરાવે છે હવે પશુપાલકો. ચોક્કસથી રાહુલ ગાંધીની મુલાકાત પછી હવે પશુપાલકો જે છે આંદોલનની રાહે જશે. આપનું નામ શું છે ને આપ ક્યાંથી આવો છો બેન? આપનું નામ શું છે, આપ ક્યાંથી આવો છો? અમે બધા એક જ છે. એટલે શું આજે રાહુલ ગાંધી આવ્યા, તમારી સાથે મુલાકાત કરી, શું કહેશો? શું લાગ્યું તમને? લાગે છે કે હવે આ પ્રશ્નોનું નિરાકરણ આવશે પશુપાલકોના? આવવાનું નિરાકરણ આ જે અમૂલમાં કૌભાંડ થયું ને એનું પેલે કરવામાં જ છે એટલે. ચોક્કસથી અન્ય પશુપાલકો છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, આજે આજે રાહુલ ગાંધી આવ્યા, જે પ્રમાણે તમારી જોડે પશુપાલકો જોડે વાતચીત કરી, તમારા પ્રશ્નો સાંભળ્યા, શું કહેશો? એટલે જવાબ આવશે, તમારા સમસ્યાનું સમાધાન આવશે ખરું? પશુપાલકોની સમસ્યાનું આવશે. કઈ સમસ્યાઓ છે પશુપાલકોની? પશુપાલકોની દાન છે, ખોરાકની છે, એમાંથી જવાબ મળશે અમને. ચોક્કસથી પશુપાલકોની વેદના સાંભળી છે. આપણી સાથે અન્ય મહિલા પશુપાલક છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશું? રાહુલ ગાંધીએ પશુપાલકોની જે વેદના છે એ સાંભળી છે. તમને લાગે છે કે તમારા પ્રશ્નોનું, જે પશુપાલકોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે? હા, આવશે. મુદ્દા કયા હતા મેઇન પશુપાલકોના કે જે રજૂઆત કરી છે રાહુલ ગાંધી સાથે? દોણના, દૂધના, ફેટના. એટલે દાણના ભાવ નથી મળી રહ્યા, દૂધના ભાવ શું? અને દૂધના ભાવ ઓછા છે. એટલે દાણના ભાવ વધારે થઈ રહ્યા છે ને એ જ મુદ્દા પર રાહુલ ગાંધી સાથે ચર્ચા થઈ છે તમારી? તો એનું નિરાકરણ આવશે? હા, આવશે. કહ્યું રાહુલ ગાંધીએ શું વાત કરી? તમને બધાને જ્યારે સંબોધ્યા ત્યારે શું વાત કરી તમારી જોડે? તમે જ્યારે બોલાવશો ત્યાં હું આવી જઈશ. એટલે જ્યારે પશુપાલકોને જરૂર પડશે ને પશુપાલક કહેશે કે રાહુલ ગાંધીજી તમારી જરૂર છે, તો રાહુલ ગાંધી આવી જશે, એવું કહ્યું? હા, એવું કહ્યું. લાગે છે આવી જશે? હા, આવી જવાના. આજે તમને વિશ્વાસ થયો અહીંયા આયા એટલે તમને વિશ્વાસ થયો છે કે હવે ફરી અમારી સમસ્યા સાંભળવા માટે આવશે? હા, આવવાના. ચોક્કસથી જે પશુપાલકો જે છે એ અહીંયા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. પશુપાલકોના ઘણા પ્રશ્નો છે ગુજરાતમાં, કારણ કે સહકારી સંસ્થા છે અને સહકારી સંસ્થામાં દૂધ મંડળીઓમાં છેલ્લા ઘણા સમયથી જે આંદોલન છે તે જોવા મળી રહ્યું છે અને એ અંતર્ગત જ આજે રાહુલ ગાંધીએ પશુપાલકો સાથે બંધ બારણે બેઠક કરી અને
પશુપાલકોને દૂધના ફેટના ભાવ હોય, દાણના ભાવ હોય કે જે પણ પ્રશ્નો છે તે અંગે લોકોને પણ જાગૃત કરવા માટેની પણ તેઓએ વાત કરી છે. હવે આ બેઠક બાદ જે સહકારી રાજકારણ છે સહકારી ક્ષેત્રનું એ કેટલું ગરમાય છે અને આવનારી સહકારી સંસ્થાઓની જે ચૂંટણી છે તેમાં શું પરિણામો આવે છે તે જોવું રહ્યું. હિતાલિશા, ગુજરાત 10 આણંદ.